નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત આપને ચેક્સ એન્ડ એરર ઇન થિયોડોલાઇટ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો થિયોડોલાઇટ વિશે આપણે જોઈ ગયા. તો થિયોડોલાઇટના કામમાં આવતી ત્રુટીઓ, થિયોડોલાઇટ ઉપર સર્વેઇંગ કરતા જે કામમાં ત્રુટીઓ આવે છે એના વિશે જોઈશું. તો 3 પ્રકારની ત્રુટીઓ આવે છે: ઉપકરણીય ત્રુટીઓ, વ્યક્તિગત ત્રુટીઓ અને કુદરતી ત્રુટીઓ. હવે આપણે આ ત્રુટીઓ કેવી રીતે ઉદ્ભવે છે તથા તેમને કેવી રીતે દૂર કરી શકાય છે અથવા તેમની માત્રા કેવી રીતે ઘટાડી શકાય તેના વિશે વિગતવાર જોઈએ. તો ઉપકરણીય ત્રુટીઓ, ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. ઉપકરણીય સ્થાયી સમાયોજનમાં રહેલી અપૂર્ણતા, ઉપકરણથી ખામીવાળી રચના તથા વપરાશને લીધે તથા તેમાં થયેલા ઘસારાને લીધે ઉપકરણીય ત્રુટીઓ આવે છે. થિયોડોલાઇટ ઘણું જ નાજુક હોવાને લીધે તેનું સમાયોજન ગમે તેટલી કાળજી રાખીને કરવામાં આવે તો પણ થોડી ઘણી અપૂર્ણતાઓ રહી જાય છે. આવી અપૂર્ણતાને લીધે આવતી ત્રુટીઓને અવશેષીય ત્રુટીઓ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે થિયોડોલાઇટના બંને વૃત્તના અંકનો પાડવામાં સંપૂર્ણતા સચવાતી નથી. બંને ધરીઓ પણ તદ્દન સંપૂર્ણપણે સમાક્ષીય હોતી નથી. તેથી પણ આવી ત્રુટીઓ આવે છે અને ઉપકરણના સમાયોજન અને રચનામાં રહેલી ખામીઓના લીધે આવતી ત્રુટીઓ વર્ણવી છે. તો પહેલી ત્રુટી જોઈએ, પ્લેટ લેવલના અપૂર્ણ સમાયોજનના લીધે આવતી ત્રુટી. તો પ્લેટ લેવલો સમાયોજનમાં ન હોય ત્યારે તેમના બબલ કેન્દ્રમાં હશે તો પણ ઉર્ધ્વાધર અક્ષ ખરેખર ઉર્ધ્વાધર ન બનતા ત્રાસો હશે અને તેની ક્ષૈતિજ તેમજ ઉર્ધ્વાધર ખૂણાઓની માપણીમાં ત્રુટી આવશે. જ્યારે બબલ કેન્દ્રમાં હશે ત્યારે ક્ષૈતિજ વૃત્ત ક્ષૈતિજ ન બનતા ત્રાસુ બનશે અને ક્ષૈતિજ ખૂણાઓ ત્રાસા તલમાં મપાશે. તેથી તેમની માપણીમાં ત્રુટી આવશે. જોઈ શકાય છે આકૃતિની અંદર ક્ષૈતિજ અક્ષ, ઉર્ધ્વાધર રેખા. આપણે ઉર્ધ્વાધર ખૂણાઓની માપણીમાં પણ ત્રુટી આવશે. જે બે બિંદુઓ વચ્ચેનો ક્ષૈતિજ ખૂણો માપવાનો છે તેમની વચ્ચે ઊંચાઈમાં તફાવત વધારે હશે તો વધારે ત્રુટી આવશે. આ ત્રુટીને બંને બાજુના અવલોકનો લઈને દૂર કરી શકાતી નથી. પરંતુ જો ઉન્નતાંશ લેવલ અથવા ટેલિસ્કોપ લેવલ સમાયોજનમાં હોય તો તેની વડે સમતોલન કરીને વાંચનાંકો લેતા આ ત્રુટીને નિવારી શકાય છે. હવે જોઈએ દ્રષ્ટિરેખા ક્ષૈતિજ અક્ષને કાટખૂણે ન હોવાને લીધે આવતી ત્રુટી. જો પશ્ચાવલોકન અને અગ્રાવલોકન લેતા વચ્ચે ટેલિસ્કોપને ઉલટાવવામાં ન આવે તથા તેમના અવલોકન લેવાના છે તે બિંદુઓ થિયોડોલાઇટથી સરખા અંતરે આવેલા હોય. બંને બિંદુઓ તરફની દ્રષ્ટિરેખાઓ સરખા ઉર્ધ્વાધર ખૂણાઓ બનાવતી હોય તો ઉપરોક્ત ખામી હોવા છતાં ક્ષૈતિજ ખૂણાઓની માપણીમાં ત્રુટી આવતી નથી. પરંતુ સર્વેક્ષણમાં ઉપર મુજબની પરિસ્થિતિ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. તેથી દ્રષ્ટિરેખા ક્ષૈતિજ અક્ષને કાટખૂણે ન હોય તો ક્ષૈતિજ ખૂણાઓની માપણીમાં ત્રુટી આવે છે. કારણ કે આ વખતે ટેલિસ્કોપને ક્ષૈતિજ અક્ષ ઉપર ઘુમાવતા તેની દ્રષ્ટિરેખા વડે ઉર્ધ્વાધર તલ ન રચાતા શંકુની સપાટી રચાય છે. આપણે આકૃતિમાં જોઈ ગયા તે પ્રમાણે જુદી જુદી ઊંચાઈએ આવેલા બે બિંદુઓ એ અને બી વચ્ચેના બિંદુ ઓ આગળનો ક્ષૈતિજ ખૂણો માપવો છે. તેથી જેનું અવલોકન લેવાનું છે તે બિંદુમાંથી પસાર થતું ઉર્ધ્વાધર તલ અને આ શંકુ આકારની સપાટી વચ્ચેના છેદનની રેખા અતિ પરવલયિક બને છે. જુઓ આકૃતિની અંદર જોઈ શકાય છે. ને આના કારણે જુદી જુદી આવતી ઊંચાઈ આવેલા બે બિંદુઓ વચ્ચેના ક્ષૈતિજ ખૂણાની માપણીમાં ત્રુટી આવે છે. આપણે ઉદાહરણ દ્વારા આ બાબતને વધુ સ્પષ્ટ કરીએ તો થિયોડોલાઇટના ક્ષૈતિજ અક્ષમાંથી પસાર થતા ક્ષૈતિજ તલ ઉપર આકૃતિમાં જોયું તે પ્રમાણે બિંદુઓના પ્રક્ષિપ્ત સ્થાન A1 અને B1 વડે દર્શાવ્યા છે. દ્રષ્ટિરેખા OA ક્ષૈતિજ રેખા OA1 સાથે α1નો ખૂણો બનાવે છે.
ધારો કે ટેલિસ્કોપના આડા તારનું છેદન બિંદુ તેના પ્રકાશીય અક્ષથી જરા ડાબી બાજુએ છે. હવે ટેલિસ્કોપથી એ ઉપરનું અવલોકન લઈ તેનું નીચું કરતાં તે અતિપર્વલયિક પથ બનાવશે અને ક્ષૈતિજ રેખા A1 B1ને બદલે A2માં કપાશે. એટલે ક્ષૈતિજ ખૂણો OA1ને બદલે OA2 સાથે મળશે. તેથી ત્રુટિ ઋણ બનશે. જો દ્રષ્ટિ રેખા બીટા જેટલી ત્રુટિ હોય તો આ ત્રુટિ E બરાબર B sec alpha 1 જેટલી થશે. હવે ટેલિસ્કોપને ઉલટાવી થિયોડોલાઇટની બાજુ બદલી ઉપર મુજબ અવલોકન લઈએ તો ટેલિસ્કોપના આડા તારનું છેદનબિંદુ પ્રકાશીય અક્ષથી જરા જમણી બાજુએ હશે. તેથી એ તરફ અવલોકન લીધા પછી ટેલિસ્કોપને નમાવતા તે A1 B1 અને A3માં કાપશે. એટલે ક્ષૈતિજ ખૂણો OA3ની સાથે મપાશે. તેથી આવતી ત્રુટિ ધન થશે અને તેનું મૂલ્ય E બરાબર બીટા સેક આલ્ફા 1 થશે. આમ એક વખત ઋણ ત્રુટિ આવે છે અને બીજી વખત ધન ત્રુટિ આવે છે. તેથી આ જાતની ત્રુટિ બંને બાજુના અવલોકન દ્વારા નિવારી શકાય છે. તે જ પ્રમાણે બિંદુ B રેખા લેતા ટેલિસ્કોપના આડા તારનું છેદન બિંદુ પ્રકાશીય અક્ષથી જરા જમણી બાજુએ હશે. તેથી એ તરફ અવલોકન OP1 સાથે આલ્ફા 2નો ખૂણો બનાવતું હોય તો તેથી ત્રુટિ E બરાબર B sec આલ્ફા 2 થશે. આ ત્રુટિ પણ બંને બાજુના અવલોકનો દ્વારા નિવારી શકાય છે. જો એક બાજુના અવલોકનો લીધા હોય તો ખૂણા ABOની માપણીમાં E બરાબર બીટા સેક આલ્ફા 1 માઇનસ બીટા સેક આલ્ફા 2 બરાબર બીટા સેક આલ્ફા 1 માઇનસ આલ્ફા 2 જેટલી કુલ ત્રુટિ આવશે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે આલ્ફા 1 અને આલ્ફા 2 સરખા બને ત્યારે ત્રુટિ શૂન્ય બને છે. તેથી જ્યારે બિંદુઓ સરખી ઊંચાઈએ આવેલા હોય ત્યારે સમાંતરણ રેખા ક્ષૈતિજ અક્ષને કાટખૂણે ન હોય તો પણ તેમની વચ્ચે ક્ષૈતિજ ખૂણાની માપણીમાં ત્રુટિ આવતી નથી. સામાન્ય અવલોકનો માટે ઉપરની ખામીને લીધે ઉર્ધ્વાધર ખૂણાઓની માપણીમાં આવતી ત્રુટિ ઘણી જ અલ્પ હોય છે અને તેથી તેને અવગણવામાં આવે છે. હવે જોઈએ ક્ષૈતિજ અક્ષ ઉર્ધ્વાધર અક્ષને કાટખૂણે ન હોવાને લીધે આવતી ત્રુટિ. તો ક્ષૈતિજ અક્ષ ઉર્ધ્વાધર અક્ષને કાટખૂણે ન હોય ત્યારે ટેલિસ્કોપને નીચો કરતાં તેની દ્રષ્ટિરેખા ઉર્ધ્વાધર તલને બદલે તિર્યક તલ રચે છે. તેથી ક્ષૈતિજ તેમજ ઉર્ધ્વાધર ખૂણાઓની માપણીમાં ત્રુટિ આવે છે. જે બે બિંદુઓ વચ્ચેનો ક્ષૈતિજ ખૂણો માપવાનો હોય તે બિંદુઓ સરખી ઊંચાઈએ આવેલા હોય તો તેમની વચ્ચેના ક્ષૈતિજ ખૂણામાં ત્રુટિ આવતી નથી. પરંતુ તેઓ જુદી જુદી ઊંચાઈએ આવેલા હોય તો તેમની વચ્ચેના ક્ષૈતિજ ખૂણાની માપણીમાં ત્રુટિ આવે છે. આ ત્રુટિનું પ્રમાણ તેમની ઊંચાઈના તફાવત તથા ક્ષૈતિજ અક્ષ અને ઉર્ધ્વાધર અક્ષ વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. આ ત્રુટિનું મૂલ્ય નીચે પ્રમાણે જોઈએ તો ધારો કે બે બિંદુઓ A અને B વચ્ચેના O આગળના બનતો ક્ષૈતિજ ખૂણો માપવો પડે છે. થિયોડોલાઇટના ક્ષૈતિજ તલ ઉપર ઉપરોક્ત બિંદુઓના પ્રક્ષિપ્ત સ્થાન A1 અને B1 વડે દર્શાવ્યા છે અને દ્રષ્ટિરેખા OA ક્ષૈતિજ રેખા OA1 સાથે આલ્ફા 1નો ખૂણો બનાવે છે. હવે ટેલિસ્કોપને A ઉપર અવલોકન લીધા પછી નીચું કરતાં તેની દ્રષ્ટિરેખા ઉર્ધ્વાધર તલ OA1ને બદલે તિર્યક તલ OA2માં ફરશે. ક્ષૈતિજ રેખા A1 B1 અને A2માં આગળ કાપશે. તેથી ક્ષૈતિજ ખૂણો OA1ને બદલે OA2ની સાથે મપાશે. તેથી આવતી ત્રુટિ E બરાબર ખૂણો A1 OA2 ઋણ બનશે. હવે જો બીટા એ ક્ષૈતિજ અક્ષ અને ઉર્ધ્વાધર અક્ષના લંબ વચ્ચેનો ખૂણો હોય તો આકૃતિમાં જોઈ શકાય છે તે પ્રમાણે બનશે. હવે થિયોડોલાઇટની બાજુ બદલીને A ઉપર અવલોકન લીધા પછી ટેલિસ્કોપને નમાવતા તે A1 B1 અને A3માં એટલે ક્ષૈતિજ ખૂણો OA3ની સાથે મપાશે. તેથી આવતી ત્રુટિ ધન બનશે અને જેનું મૂલ્ય E બરાબર બીટા tan આલ્ફા 1 થશે. આમ એક વખત ઋણ અને બીજી વખત ધન ત્રુટિ આવે છે. જેથી આ જાતની ત્રુટિ બંને બાજુના અવલોકન લઈ તેમનું સરેરાશ મૂલ્ય લેતા દૂર કરી શકાય છે. તે જ પ્રમાણે બિંદુ B રેખા OB1 સાથે આલ્ફા 2નો ખૂણો બનાવતું હોય તો તેથી આવતી ત્રુટિ E બરાબર બીટા tan આલ્ફા 2 થશે. આ ત્રુટિ પણ બંને બાજુઓના અવલોકનો દ્વારા નિવારી શકાય છે.
પરંતુ જો એક જ બાજુના અવલોકનો લીધા હોય તો ખૂણા AOBની માપણીમાં E બરાબર બીટા ટેન આલ્ફા 1 માઇનસ બીટા ટેન આલ્ફા 2 બરાબર બીટા ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2 જેટલી કુલ ત્રુટિ આવશે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે આલ્ફા 1 અને આલ્ફા 2 સરખા બને ત્યારે ત્રુટિ શૂન્ય બને છે. તેથી જ્યારે બિંદુઓ સરખી ઊંચાઈએ આવેલા હોય ત્યારે ક્ષૈતિજ અક્ષ ઉર્ધ્વાધર અક્ષને કાટખૂણે ન હોય તો પણ તેમની વચ્ચેના ક્ષૈતિજ ખૂણાની માપણીમાં ત્રુટિ આવતી નથી. દ્રષ્ટિરેખા અને પ્રકાશીય અક્ષ એકાકાર ન હોવાને લીધે આવતી ત્રુટિ વિશે જોઈએ. તો જો દ્રષ્ટિરેખા પ્રકાશીય અક્ષ સાથે એકાકાર ન હોય તો દર્શનકાચની એક સ્થિતિ માટે દ્રષ્ટિરેખા ક્ષૈતિજ અક્ષને કાટખૂણે હોય પરંતુ તેની બીજી સ્થિતિઓ માટે ક્ષૈતિજ અક્ષને કાટખૂણે નહીં હોય. તેથી ખૂણાઓની માપણીમાં ત્રુટિ આવશે. બાહ્ય નાભિયન ટેલિસ્કોપ માટે આ જ ખામી અગત્યની છે. જો દર્શનકાચની સ્થિતિ બદલ્યા સિવાય અવલોકન લેવામાં આવે તો ખૂણાની માપણીમાં ત્રુટિ આવશે નહીં. મોટાભાગના ઉપકરણ માટે સામાન્ય થિયોડોલાઇટ કામમાં આ ખામી ખાસ ત્રુટિ પેદા કરતી નથી. આ ત્રુટિને બંને બાજુઓના અવલોકનો લઈ તેમનું સરેરાશ કાઢીને નિવારી શકાય છે. હવે દ્રષ્ટિરેખા અને ટેલિસ્કોપ લેવલનો અક્ષ સમાંતર ન હોવાને લીધે આવતી ત્રુટિ વિશે જોઈએ. તો જ્યારે દ્રષ્ટિરેખા ટેલિસ્કોપ લેવલના અક્ષને સમાંતર ન હોય ત્યારે ઉર્ધ્વાધર ખૂણાની માપણીમાં અને થિયોડોલાઇટ વડે તલેક્ષણ કરવાનું હોય ત્યારે ત્રુટિઓ આવે છે. કારણ કે ઉર્ધ્વાધર વૃત્તના વર્નિયરના શૂન્યની રેખા સાચી આધાર રેખા પૂરી પાડતી નથી. આ ત્રુટિ બે બાજુઓના અવલોકનો લઈને દૂર કરી શકાય છે. હવે ધરીઓ વચ્ચેની વિકેન્દ્રિતાને લીધે આવતી ત્રુટિ. જો અંકિત વૃત્તનું કેન્દ્ર વર્નિયર પ્લેટના કેન્દ્ર સાથે એકાકાર ન થતું હોય તો એક જ વર્નિયરનો ઉપયોગ કરીને લીધેલા વાંચનાંકો ઉપરથી કાઢેલા ખૂણાઓ સાચા હોતા નથી, પરંતુ બંને વર્નિયરના વાંચનાંકોનું સરેરાશ લઈને કાઢેલ ખૂણાઓ સાચા હોય છે. અંકિત વૃત્તમાં આકૃતિમાં જોયું તે પ્રમાણે અંકિત વૃત્તનું અને O1 એ વર્નિયર પ્લેટનું કેન્દ્ર છે. પશ્વાવલોકન લેતી વખતે વર્નિયર Aનું સ્થાન A વડે અને અગ્રાવલોકન વખતે તેનું સ્થાન A1 વડે દર્શાવેલું છે. વર્નિયર Bના સ્થાન આ વખતે અનુક્રમે B અને B1 આગળ છે. જ્યારે ટેલિસ્કોપ A થી B ઉપર આવે છે ત્યારે ખૂણાઓ AO1 A1 જેટલું પરિભ્રમણ કરે છે, પરંતુ ચાપ AA1 સાચા ખૂણા AO1 A1 ને બદલે ખૂણા AO A1 ને માપે છે, તેથી ત્રુટિ આવે છે. આમ બે વર્નિયર વડે લીધેલા વાંચનાંકોનું સરેરાશ લઈને કાઢેલ ખૂણો સાચો હોય છે. આથી આ ખામીને લીધે આવતી ત્રુટિ બંને વર્નિયરના વાંચનાંકો લઈ તેમનું સરેરાશ મૂલ્ય લેવાથી દૂર કરી શકાય છે. હવે વર્નિયરોની વિકેન્દ્રિતાને લીધે આવતી ત્રુટિ જોઈએ. તો જ્યારે બે વર્નિયરના શૂન્યને જોડતી રેખા વર્નિયર પ્લેટના કેન્દ્રમાંથી પસાર થતી ન હોય ત્યારે આ જાતની ત્રુટિ આવે છે. જો અંકિત વૃત્ત ઉપર જુદી જુદી જગ્યાએ બંને વર્નિયરો વડે વાંચનાંકો લેતા તેમની વચ્ચેનો તફાવત અચળ હોય, 180 ડિગ્રી ન હોય તો વર્નિયરો વિકેન્દ્રિત છે. આ જાતની ત્રુટિ બંને વર્નિયરોના વાંચનાંકો લઈ તેમનું સરેરાશ મૂલ્ય લેવાથી નિવારી શકાય છે. અંકનો પાડવામાં રહેલી અપૂર્ણતાને લીધે આવતી ત્રુટિ. તો આ જાતની ત્રુટિ જ્યારે અંકિત વૃત્તના બધા કાપાઓ સરખી પહોળાઈના ન હોય ત્યારે આવે છે. તે ખૂબ જ ચોકસાઈવાળા કામ માટે જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ જાતની ત્રુટિ અંકિત વૃત્તના જુદા જુદા ભાગો ઉપર વાંચનાંકો લઈ તેમનું સરેરાશ લેવાથી ઘટાડી શકાય છે. ઉર્ધ્વાધર વર્નિયરના અપૂર્ણ સમાયોજનને લીધે આવતી ત્રુટિ. જ્યારે દ્રષ્ટિરેખા ક્ષૈતિજ હોય ત્યારે વર્નિયર શૂન્ય વાંચતા ન હોય તો ઉર્ધ્વાધર ખૂણાની માપણીમાં ત્રુટિ આવે છે. અને આ જાતની ત્રુટિ બંને બાજુના વાંચનાંકો લઈ તેમનું સરેરાશ મૂલ્ય લેવાથી નિવારી શકાય છે. હવે વ્યક્તિગત ત્રુટિઓ જોઈએ. તો અવલોકનો લેવામાં, થિયોડોલાઇટને ગોઠવવામાં અને તેનું સમતલીકરણ કરવામાં માણસની દ્રષ્ટિની મર્યાદાઓને લીધે તથા સર્વેક્ષકની બિન આવડત અને બિનકાળજીને લીધે વ્યક્તિગત ત્રુટિઓ આવે છે. આ ત્રુટિઓને બે વિભાગમાં વહેંચવામાં આવે. એક તો હસ્તવિધાનની ત્રુટિઓ અને બીજી લક્ષ્યને દુભાગવામાં અને વાંચનાંકો લેવામાં આવતી ત્રુટિઓ. તો હસ્તવિધાનની ત્રુટિઓમાં જોઈએ
તો કયા કારણોસર ત્રુટીઓ આવે છે? તો પહેલું, ચોકસાઈ વગરનું કેન્દ્રીકરણ. આકૃતિમાં જોઈએ તે મુજબ ઉર્ધ્વાધર અક્ષના સ્થાન ઉપરની મેખ ઉપર લગાવેલી ખીલીની બરાબર ઉપર કેન્દ્રિત કરવામાં આવતો નથી, જ્યારે ખૂણાઓની માપણીમાં ત્રુટી આવે છે, કારણ કે થિયોડોલાઇટનો ઉર્ધ્વાધર અક્ષ જમીનને જે બિંદુ આગળ કાપે છે તે બિંદુ આગળ બનતા ખૂણા માપે છે, નહીં કે સ્થાનની ઉપર લગાવેલી મેખની ખીલી આગળ બનતા ખૂણા. આ ખામીભર્યા કેન્દ્રીકરણને લીધે આવતી કોણીય ત્રુટીનું પ્રમાણ કેન્દ્રીકરણની ખામીની માત્રા, અવલોકનની લંબાઈ, માપવાના ખૂણાના માપ તથા સર્વેક્ષણ સ્થાન જેમાં અવલોકન લેવાના છે તે બિંદુઓની સાપેક્ષમાં થિયોડોલાઇટનું સ્થાન પર આધાર રાખે છે. જો સર્વેક્ષણ સ્થાન, અવલોકન બિંદુઓ અને થિયોડોલાઇટનું સ્થાન એક જ વર્તુળના પરિઘ ઉપર આવેલા હશે તો કેન્દ્રીકરણમાં ખામી હશે, તો પણ ખૂણાની માપણીમાં ત્રુટી આવશે નહીં. ખામીવાળા કેન્દ્રીકરણને લીધે આવતી ત્રુટી અવલોકનની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ અવલોકનની લંબાઈ વધે છે તેમ ત્રુટી ઓછી આવે છે અને જેમ ઘટે છે તેમ ત્રુટી વધારે આવે છે. તેથી નજીકના બિંદુઓના અવલોકનો લેવાના હોય ત્યારે કેન્દ્રીકરણ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ. આકૃતિમાં જોઈ ગયા તે પ્રમાણે સર્વેક્ષણ સ્થાન O ઉપર છે, પરંતુ થિયોડોલાઇટને O1 જેટલું ઉપર ગોઠવેલું છે, જેથી કેન્દ્રીકરણમાં OO1 જેટલી ખામી છે. આથી થિયોડોલાઇટ વડે સાચા ખૂણા AOBને બદલે ખૂણો AO1B મપાશે. જો થિયોડોલાઇટ O2 ઉપર ગોઠવ્યું હોય તો સાચો ખૂણો AOB બરાબર ખૂણો AOB પ્લસ α1 પ્લસ β1 થશે. આમ કેન્દ્રીકરણની ખામીને લીધે આવતી ત્રુટીનું પ્રમાણ અવલોકન બિંદુઓ A અને B તથા સર્વેક્ષણ સ્થાન Oની સાપેક્ષમાં થિયોડોલાઇટના સ્થાન ઉપર અવલંબિત છે. હવે ચોકસાઈ વગરનું સમતલીકરણ કર્યું હોય ત્યારે આવતી ત્રુટી જોઈએ તો ક્ષૈતિજ ખૂણા માપતા થિયોડોલાઇટનું કાળજીપૂર્વક સમતલીકરણ ન કર્યું હોય તો ત્રુટી આવે છે. જે બે બિંદુઓ વચ્ચેનો ખૂણો માપવાનો છે તેમની વચ્ચે ઊંચાઈનો તફાવત વધારે હોય તો ત્રુટી મોટી હોય છે, જ્યારે તે બે બિંદુઓ લગભગ સરખી ઊંચાઈએ આવેલા હોય તો ત્રુટી નાની હોય છે. આ બાબતની અગત્ય બિનઅનુભવી સર્વેક્ષક સમજતો નથી અને તેથી તે વધારે તિર્યક અવલોકનો માટે સમતલીકરણ કરવામાં વધારે કાળજી લેવાને બદલે ક્ષૈતિજ તલમાં અવલોકનો લેવાના હોય ત્યારે જરૂર કરતાં વધારે કાળજી લે છે. અને આ જાતની ત્રુટી પ્લેટ લેવલો સમાયોજનમાં ન હોય ત્યારે આવતી ત્રુટી જેવી છે. આ ત્રુટીને અવલોકન લેતી વખતે થિયોડોલાઇટનું કાળજીપૂર્વક સમતલીકરણ કરવાથી ઘટાડી શકાય છે. સરપણ થિયોડોલાઇટને ઘોડીના મથાળે સજ્જડ ફિટ ન કર્યું હોય ત્યારે સ્થાનાંતરણ શીર્ષને ચોકસાઈથી બંધ ન કર્યું હોય અથવા નીચલા ક્લેમ્પ સ્ક્રૂને મજબૂત રીતે બંધ ન કર્યો હોય તો થિયોડોલાઇટનું સરપણ એટલે કે સ્લીપ થવાની શક્યતા રહે છે. થિયોડોલાઇટના સરપણને લીધે તેની દ્રષ્ટિરેખાની દિશામાં ફેરફાર થાય છે, તેથી અવલોકનો ખોટા લેવાય છે અને ત્રુટી આવે છે, જ્યારે વધારે કાળજી રાખવાથી આ જાતની ત્રુટી ઘટાડી શકાય છે. ખોટા સ્પર્શક સ્ક્રૂનો ઉપયોગ કરવાથી ઘણી વખત ભૂલથી પશ્ચાવલોકન લેતી વખતે ઉપલા સ્પર્શક સ્ક્રૂનો ઉપયોગ થઈ જાય છે, તેથી ભૂલ આવે છે અને આ ભૂલ અગ્રાવલોકન લેતા પૂર્વે વર્નિયરનો વાંચનાંક ચકાસવાથી પકડાઈ જાય છે, કારણ કે વર્નિયરોના વાંચનાંક બદલાઈ ગયેલા હોય છે. પરંતુ અગ્રાવલોકન લેતી વખતે ભૂલથી નીચલા સ્પર્શક સ્ક્રૂનો ઉપયોગ થઈ જાય છે, તો તે ભૂલ પકડી શકાતી નથી. આથી થિયોડોલાઇટ વાપરતા ખૂબ જ કાળજી રાખવી જોઈએ. પશ્ચાવલોકનો લેતા નીચલા સ્પર્શક સ્ક્રૂને અને અગ્રાવલોકનો લેતા ઉપલા સ્પર્શક સ્ક્રૂને ફેરવવો જોઈએ. લક્ષ્યને દુભાગવામાં અને વાંચનાંક લેવામાં આવતી ત્રુટી. તો આમાં કઈ કઈ ત્રુટીઓનો સમાવેશ થાય છે તે જોઈએ. તો જ્યારે થિયોડોલાઇટ વડે વચ્ચે આવતા ઝાડી ઝાખરા, ઊંચી જમીન, કમ્પાઉન્ડની દિવાલ વગેરે અવરોધને લીધે સ્થાન ઉપરની મેખ ઉપર લગાવેલી ખીલીને જોઈ શકાતી નથી, ત્યારે મેખ ઉપર મોટો આરેખણ દંડ રાખી તેને ઉપલા દેખાતા ભાગને દુભાગવામાં આવે છે. ખીલીની માફક જાડા આરેખણ દંડને ચોકસાઈથી દુભાગી શકાતો નથી, તેથી તેને ખીલીની ઉપર બરાબર સીધો ઊભો રાખી શકાતો નથી. તેથી તેની ત્રુટી આવે છે અને ત્રુટીનું પ્રમાણ અવલોકનની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી ટૂંકા અવલોકનો વખતે લક્ષ્ય બિંદુઓને ખૂબ જ ચોકસાઈથી દુભાગવા જોઈએ.
આરેખણ દંડને બદલે ઓડંબાને દોરી વડે સ્થાનની મેખની ઉપર લગાવેલી ખીલીની બરાબર ઉપર લટકાવી દોરીને દુભાગવી જોઈએ. જો મેખ દેખાતી હોય તો તેની ખીલીને દુભાગવી જોઈએ. ખીલી દેખાતી ન હોય તો મેખની ઉપર પેન્સિલ કે તીર મૂકી તેને દુભાગવું જોઈએ. લક્ષ્ય બિંદુને દુભાગવા માટે ઊભા તારનો ઉપયોગ ન કરતા આડા તારોના છેદન બિંદુનો ઉપયોગ કરવો જોઈએ. આરેખણ દંડની બિન ઉર્ધ્વાધરતા. વચ્ચે આવતા અવરોધોને લીધે મેખ જોઈ શકાતી ન હોય ત્યારે ઉપર જોઈ ગયા તે પ્રમાણે મેખ ઉપર આરેખણ દંડને ઊભો રાખી તેને દુભાગવામાં આવે છે. આ આરેખણ દંડને બરાબર ઉર્ધ્વાધર રાખી શકાતો નથી, તેથી ત્રુટિ આવે છે. અને આ ત્રુટિ ઈનું પ્રમાણ આરેખણ દંડની બિન ઉર્ધ્વાધરતાની ત્રુટિના સમપ્રમાણમાં હોય અને અવલોકનની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ત્રુટિનું પ્રમાણ ઓછું કરવા માટે આરેખણ દંડના દેખાતા નીચામાં નીચા ભાગને દુભાગવો જોઈએ અને ઓડંબાની મદદ વડે તેને ઉર્ધ્વાધર રાખવો જોઈએ. દ્રષ્ટિભેદ. જો ટેલિસ્કોપનું બરાબર નાભિયન કર્યું ન હોય તો દ્રષ્ટિભેદ ઉત્પન્ન થાય છે અને આ દ્રષ્ટિભેદને લીધે લક્ષ્ય બિંદુને બરાબર દુભાગી શકાતું નથી અને તેથી ત્રુટિ આવે છે. દ્રષ્ટિભેદ ઉત્પન્ન ન થાય તે માટે નેત્રકાચ અને દર્શનકાચનું બરાબર નાભિયન કરવું જોઈએ. સ્થાન ઉપરથી મેખ નીકળી જવાથી ત્રુટિ આવે તે જોઈએ. સર્વેક્ષણ સ્થાન ઉપરની મેખ કોઈક કારણસર નીકળી જાય તો તેને ફરીથી મૂળ સ્થાને જ બરાબર બેસાડી શકાતી નથી અને તેમાં થોડી ઘણી ત્રુટિ રહી જાય છે. આમ ન બને તે માટે સર્વેક્ષણ સ્થાનો કઠણ જમીન ઉપર પસંદ કરવા જોઈએ અને મેખોને જમીનમાં બરાબર બેસાડવી જોઈએ જેથી તે સહેલાઈથી નીકળી ન જાય. પ્રકીર્ણ કારણોસર આવતી ત્રુટિઓ. તો વર્નિયરો વાંચવામાં તેમને આપેલા મૂલ્ય માટે ગોઠવવામાં વાંચનાંકો નોંધવામાં આવે વગેરેમાં ભૂલો થવાની શક્યતા હોય છે. આ ભૂલોને કાળજી રાખતા દૂર કરી શકાય છે. હવે કુદરતી ત્રુટિઓ જોઈએ તો ઘોડીનું બેસી જવું, ઊંચા ઉષ્ણતામાનને લીધે થતું અસમાન વાતાવરણીય વક્રીભવન, ઉષ્ણતામાનમાં ફેરફાર થવાથી ટેલિસ્કોપના ભાગોનું સખત પવનને લીધે થિયોડોલાઇટમાં થતી ધ્રુજારી, ધુમ્મસવાળું વાતાવરણ હોય, ચોકસાઈથી કામ કરવું હોય ત્યારે ખરા બપોરે વધારે પવનમાં કે ધુમ્મસવાળા વાતાવરણમાં કામ કરવું જોઈએ નહીં. અનુકૂળ વાતાવરણ અને અનુકૂળ સમયે જ થિયોડોલાઇટ વડે કામ કરવું જોઈએ. હવે આપણે પ્રશ્નો જોઈએ. તો થિયોડોલાઇટના કામમાં આવતી મુખ્ય ત્રુટિઓ કેટલી છે? 2, 3 કે 4? તો એનો જવાબ આવશે 3. બીજો પ્રશ્ન. ઉષ્ણતામાનમાં ફેરફાર થવાથી ટેલિસ્કોપના ભાગોનું અસમાન વિસ્તરણ થવું એ કયા પ્રકારની ત્રુટિ છે? ઉપકરણીય ત્રુટિઓ, વ્યક્તિગત ત્રુટિઓ કે કુદરતી ત્રુટિઓ? તો એનો જવાબ આવશે સી, કુદરતી ત્રુટિઓ. અહીં આપણું લેસન પૂર્ણ થાય છે. આભાર.